તો આજે હું તમને એક મસ્ત સમાચાર આપું. અમારે ત્યાં એક નવા જ્યોતિષીનો ઉદય થયો છે. નામ છે પપ્પુ ધધુ વિશ્વંભર સ્વામી. પપ્પુ ધધુ એટલે પરમ પૂજ્ય ધર્મ ધુરંધર. આ કાકાએ એટલે કે આ સ્વામીએ થોડા દિવસ પહેલા એવી આગાહી કરી કે આપણા દેશમાં કોઈક ઉપવાસ પર ઉતરશે અને વાત સાચી પડી. એટલે પણ એ સાચું જ પડે ને. આ ભારત વર્ષના કોઈક ખૂણે કોઈક માણસ હંમેશા ઉપવાસ પર હોય જ છે, કારણ કે ઉપવાસ પર ઉતરવાની તો હવે ફેશન થઈ ગઈ છે ને. પછી અમારા પપ્પુ ધધુ સ્વામીએ એવી જાહેરાત કરી કે આ મહિનાની 28મી તારીખે સમગ્ર વિશ્વનો સર્વનાશ થશે, કોઈ નહીં બચે. હવે સ્વામીએ તો બોલતા બોલી નાખ્યું, પણ આની કેવી આડઅસરો થશે એ વિચાર્યું નહીં. હવે આ સાંભળીને મારા દાદાજીને છાતીમાં દુખાવો ઉપડ્યો. બાપુજીને ચિત્તભ્રમ જેવું થઈ ગયું. ક્યાં જાય, શું બોલે, કાંઈ સમજ જ ન પડે. અરે દાદાજીએ તો તાબડતોબ નાનુભાઈ વકીલને તેડાવ્યા વિલ કરવા માટે. તે નાનુભાઈ આવીને પૂછ્યું, બોલો દાદાજી, શું મિલકત છે, કોને શું દેવું છે? એટલે દાદાજીએ કહ્યું, નાનું, આ ભારત દેશ એ જ મારી મિલકત છે અને એ મિલકત મારે મારા સંતાનોને આપીને જવું છે. નાનુભાઈ ચમક્યા. છેવટે દાદાજીએ તાજમહાલ મને અને કુતુબ મિનાર મારા બાપુજીને આપવાનું ઠરાવ્યું. પાછું દાદાજીએ મને બેસાડીને કહ્યું, બેટા ગિરીશ, તાજમહાલ અને કુતુબ મિનાર આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે, એટલે કે આપણી સંપત્તિ છે, એનું જતન કરજે. આ બાજુ બાપા લવારીએ ચડ્યા. એમણે આખો દેશ મને સાચવવાનું સોંપ્યું. 3 વાર મને બેસાડીને વચન લીધું, બેટા આ દેશ સાચવજે, આ દેશ સાચવજે, આ દેશ. અરે પણ એમને ખબર નથી હું સુશીલાને નથી સાચવી શકતો, ત્યાં દેશને ક્યાં સાચવવાનો. 28મી તારીખે વિશ્વનો સર્વનાશ થાય અને હું એકલો બચી જવાનો હોઉં એ રીતે બંને જણાએ બધી જવાબદારીઓ મને સોંપી. 27મી તારીખે દાદાજીની ઈચ્છા પ્રમાણે ઘરમાં બદામનો શીરો બન્યો અને બાપુજીની ઈચ્છા પ્રમાણે પૂરણપોળી બનાવી. એમાંથી એક પૂરણપોળી લઈને બાપુજી ગાયને ખવડાવવા ગયા. ત્યાં ગાયે એમને સિંગડું માર્યું અને બાપુજીનું ગાય માટેનું માન ઘટી ગયું. છેવટે સાહેબ 28 તારીખ ગઈ, કાંઈ થયું નહીં, બધા બચી ગયા. અને એ રાત્રે અમે બધાએ બચી જવાની પાર્ટી કરી. પણ આખી વાતમાં પપ્પુ ધધુ ક્યાં ગાયબ થઈ ગયો એની કોઈને ખબર નથી. આપણામાં એવી માન્યતા છે કે પંચકમાં જો કોઈ ગુજરી જાય ને તો એની પાછળ પાછળ બીજા 4 જણને ઉપર લેતા જાય. હવે અમારા દૂરના એક સગા ભાઈલાલ કાકા એ ગુજરી ગયા પંચકમાં અને મારા દાદાને તો એના ઉઠમણામાં લૂઝ મોશન થઈ ગયા. મારો વારો. 2-4 સગાવાલા તો છેલ્લી વારનું મળવા આવી ગયા મારા દાદાને. બાપાએ આમ મનમાં રાજી થયા. એ મને કહ્યું, બાપા હવે વિલ બનાવી લ્યો. હવે વિલમાં શું બનાવવાનું? કંઈક વિલ વગરનું એક જૂનું મોપેડ હતું એ, અને અમારા ગામમાં એક જૂનું મકાન એ છાપરા વગરનું. બાપાના મનમાં એમ કે જે જમીન તો ખપ લાગશે. હવે આ વાત થઈને બાપાએ તો વિલ બનાવી લીધું. પછી મારા દાદા વધારે વકર્યા. હવે કે ભાઈ હું તો થોડા દિવસનો મહેમાન છું, તો મને જરા શીરો ખાવાનું મન થયું છે, ચોખ્ખા ઘીનો શીરો કરીને મને ખવડાવો. બધાને થયું હશે દાદાની છેલ્લી ઈચ્છા છે. તે શીરો કરીને એને ખવડાવવા માંડ્યા. થોડા દિવસ ગયા એટલે દાદા કે હવે આવતા હવે મળશું, મારી છેલ્લી ઈચ્છા છે, મને બદામની રાબ પીવડાવો, એમાં તુલસીના પત્તા નાખજો. હાલો હશે, રાબ પીવડાવો ડોસાને. તે રોજ રાબ ચાલુ થઈ. હવે અઠવાડિયું, 2 અઠવાડિયા, મહિનો વીતી ગયો. દાદા શીરો ખાઈને રાબ પીએ ને ધીમે 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 મારા દાદા ગલગોટા જેવા બનતા ગયા. ભાઈ એમને જે થોડી ઘણી જૂની શરદી હતી એ આ તુલસીના પાંદડાને લીધે હમુળગી ભાગી ગઈ. અને એમ સમજી લો ને કે 10 વર્ષ સુધી દાદાને કાંઈ પણ થાય ને એવા અણસાર નહોતા. મારા બાપા ખરેખર મૂંઝાણા. અને એક દિવસ તો દાદાને એને મોઢા મોડ કહી દીધું, હવે બસ કરો, આ શીરા ખાવાનું ને રાબ પીવાનું બંધ કરો,
તમે તો અડે કડે થઈ ગયા પણ હું ગુજરી જઈશ. તમે નહીં માનો સાહેબ, મારા દાદા ત્યાર પછી બીજા 4 ઉઠમણામાં જઈ આવ્યા અને મારા બાપા હજી વ્હીલ લઈને આસામાં બેઠા.